વિક્રમ સંવત 2082 અષાઢ સુદ નોમ, તારીખ 23/7/2026 ગુરુવાર. વાલા ભક્તો, નોમની વૃદ્ધિ તિથિ હોવાથી ગઈકાલે નોમ હતી, આજે પણ 9મીનો દિવસ છે. તારીખ 25/7/2026થી અષાઢ સુદ એકાદશીના પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થશે. જે ચાતુર્માસની પૂર્ણાહુતિ તારીખ 21/11/2026 કારતક સુદ એકાદશી. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રતિ વર્ષે આવતા ચાતુર્માસના પવિત્ર દિવસોના ભક્તો વિવિધ પોતાની શ્રદ્ધા પ્રમાણે વિશેષ નિયમ ધારણ કરી મહારાજને રાજી કરવા માટે ધ્યાન, ભજન, વ્રત, તપ, ભગવત સંત, દેવ દર્શન, શાસ્ત્ર અધ્યયન, સત્કર્મ, વ્રત, તપાદિક વગેરે વગેરે કરતા હોય છે. ચાતુર્માસ એટલે ભગવાનના ભક્ત માટે ભગવાનની ભક્તિ કરવા માટેની ને સૌનો રાજીપો કમાવા માટેની એક મોટી સિઝન કહેવાય. અને ભગવાન શ્રીએ એવું કહ્યું છે કાર્યાણીના 10મામાં કે ભગવાન તપે કરીને વિશેષ રાજી થાય છે. નારદજી કેટલાય યુગ પર્યંત તપે કરીને ભગવાનને રાજી કરતા હોવા. મહારાજ કે મારા આશ્રિત તેમણે ભગવાનને તપે કરીને રાજી કરવા. તપ એનું નામ. લીધેલું નિયમ શ્રદ્ધાપૂર્વક મહાત્મ્ય યુક્ત અને પરમાત્માની ભક્તિ સાથે પરિપૂર્ણ કરવું શ્રદ્ધાએ સહિત. અને ભક્તિના માર્ગમાં, ધ્યાનના માર્ગમાં, સત્સંગના માર્ગમાં ભગવાન, સંત, આચાર્ય, સાધુ, હરિભક્ત, સત્સંગ એનું મહાત્મ્ય સમજવામાં જે આપણા અવરોધ, આપણા સ્વભાવો અવરોધ કરતા હોય, સંગદોષ અવરોધ કરતા હોય, આપણા વિચારો, માનીનતાઓ આપણે અવરોધ કરતી હોય તો તેનો સતંતર ત્યાગ કરવો. ક્યારેય ભગવાનના ભક્તની નિંદા ન કરવી, નિંદા ન સાંભળવી, કોઈનો દ્રોહ ન કરવો વગેરે વગેરે. આ બધી તપસ્યા છે મોટામાં મોટી. આપણે ધાયણા પાયણાનો વ્રત કરવા હોય, ચાંદ્રાયણ કરવું હોય તો આપણે કરી શકીએ, પણ સ્વભાવ છોડવા હોય તો બહુ કઠિન પડે. સ્વભાવ અનેક પ્રકારના હોય: લોભ, ક્રોધ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, દંભ, કપટ, અદેખાઈ, આ વગેરે વગેરે ઘણી પ્રકારના બધા સ્વભાવો હોય છે. તે સ્વભાવનો ત્યાગ કરવો એ બહુ મોટી તપસ્યા છે અને મોટી ફળશ્રુતિ છે. હવે આપણને ખબર હોય, મને મારી ખબર હોય, તમને તમારી ખબર હોય કે ભગવાનનું ધ્યાન ભજન કરવામાં, ભગવાનના સંત ભક્તનું મહાત્મ્ય સમજવામાં આવો રોડો દિવ્ય સત્સંગ આપણે પ્રાપ્ત થયો છે. એનું મહાત્મ્ય સમજવામાં મને કયો સ્વભાવ આડો આવે છે એ હું વિચારું ને જોઉં તો દેખાય તો ખરો જ. મહારાજે પ્રથમના 20ના વજ્રમતમાં સુકાનંદ સ્વામીની આશંકાથી બતાવ્યું છે કે મહારાજ કે એને પોતાનું સ્વરૂપ કે દાડે જોવાનો આદર કર્યો ને ન દીઠું. અને આ પોતાનું સ્વરૂપ જોયું કહેવાય. આત્મા છે તે તમામ બધી જ ઉપાધિથી મુક્ત છે. એને કોઈ ઉપાધિ નથી આત્માને.
તો પછી આપણને ભગવાનના ભક્તનો અવગુણ કેમ આવે છે? એનો અવગુણ ગાવાની ઈચ્છા કેમ થાય છે? એના પ્રત્યે ઈર્ષા કેમ થાય છે? એના પ્રત્યે મત્સર કેમ રહે છે? અસૂયા કેમ રહે છે? ક્રોધ કેમ રહે છે? લોયાના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ એવું કહ્યું છે કે ક્રોધી દેવતા અથવા ક્રોધી મનુષ્ય, મહારાજ કે અમને દીઠોય ગમતો નથી. અને ભગવાનનો ભક્ત હોય એમાંય મહારાજ કે સાધુ હોય, ત્યાગી હોય, એને તો મહારાજ કે ક્રોધ કરવો ઘટે જ નહીં. ક્રોધ કરવાના અવકાશ હોવા છતાંય ક્રોધ ન કરવો જોઈએ. કરે તો મહારાજ કે સાધુ અતિશય ભૂંડો લાગે. હજી તમે ગ્રસ્ત હરિભક્તો હોય અને ક્યાંક એવું લાગે ને ક્રોધ બ્રોધ થઈ જાય તો તમે ગ્રસ્તમાં ખપી જાઓ. હોય ભાઈ હવે તો ગ્રસ્ત છે તો કરે ક્રોધ, એમ પહેલાં સાધુ થઈને ક્રોધ કરે છે એમ લોકોને થાય. પરંતુ સાધુ કોને કહેવાય? મહારાજમાં અતિશય ગાઢ પ્રીતિ હોય, મહારાજની શુદ્ધ ઉપાસના હોય, આશ્રય નિષ્ઠા દૃઢ હોય, મહારાજની આજ્ઞા પ્રમાણે ધ્યાન ભજન ભક્તિ સત્સંગ કરતા હોય, નિર્માની થઈને દાસાનું દાસ થઈ અને સરળતાથી ડૂબીને જીવન જીવતાની સાથે પરમાત્માની ખૂબ જ ભક્તિ કરતા હોય, લક્ષ્યમાં મહારાજ જ હોય ને મહારાજના મુક્ત જ લક્ષ્યમાં હોય, અને એનો કેવળ ને કેવળ રાજીપો ને કૃપા જ લક્ષ્યમાં રહેતી હોય, એને સતત ને સતત એને બીક રહેતી હોય કે રખે ને કદાચ મારી દ્રષ્ટિથી, મારા શબ્દથી, મારા જીવનથી, મારા નિર્ણયથી, મારા કોઈ વ્યવહારથી ભગવાનના ભક્તનું દિલ દુભાય તો નહીં જાય ને એવી સતત ને સતત એને બીક રહેતી હોય. આને સાધુ કહેવાય. અને એવા સંત મારે ને તમારે બધાય થવું પડશે. અક્ષરધામમાં જવું હોય, મહારાજના ચરણ કમળની સેવાને જો આપણે પ્રાપ્ત કરવી હોય તો આપણે પ્રત્યેકે એવી સાધુતા પ્રાપ્ત કરવી પડશે. મારા બાપ કેમ કે પ્રભુ એવી સાધુતાનો ભૂખો છે. જો 7 વર્ષ સુધી વિચરણ કર્યું મહારાજે, એમાં ઘણા બધા જ સાધુ મોટા પંડિતો મળ્યા, મોટા મોટા આચાર્યો મળ્યા, મોટા મોટા વિદ્વાનો મળ્યા, મઠાધીશો મળ્યા, પણ નીલકંઠ વર્ણિનું દિલ કોઈ જગ્યાએ ચોંટ્યું નહીં. અને જ્યાં સાધુતા જોઈને તો નીલકંઠ વર્ણિનું દિલ તરત ચોંટી ગયું, તે ઉખડ્યું નહીં ત્યાંથી. લોજમના આશ્રમમાં આવ્યા, રામાનંદ સ્વામીના મુક્તાનંદાદિક સંતોની સાધુતા જોઈ અને પોતાની યાત્રા ત્યાં થોભાવી દીધી. શા માટે? તો મારી યાત્રા સાધુતા માટે હતી. એમ આ અવની ઉપર પરમાત્મા આવ્યા તો એ પ્રભુને અહીંયા આવવાની જે યાત્રા છે ને એ સાધુતા માટે જ છે. આપણે જો સાધુતા રાખશું તો ઠાકોરજી આપણામાં સ્થિત થઈ જાય છે, પોતાની યાત્રા ત્યાં પૂરી કરી દેશે. મારા તમારા હૃદય કમળમાં, નેત્ર કમળમાં ઠાકોરજી અખંડ અને અખંડ વાસ કરીને આપણને સુખ ને આનંદ આપશે એવો ભગવાન છે. જો આ બહુ દયાળુ, કોમળ, મૃદુલ અને એકદમ સરળ ભગવાન છે. તમે એના માટે થઈ અને તપસ્યા કરો. હિમાચલ પ્રદેશમાં જઈને એક કોપીન ભર બરફીલા પહાડોની બીચમાં ઊંધા માથે તપ કરો અને પછી જે ભગવાન મળે એવો ભગવાન વાંકો ચૂકો નથી. બહુ સીધો ને સરળ છે. આટલું જ
મહારાજ કે તમે સાધુતા કેળવો ને બસ કાફી છે મારા માટે. મારે સાધુતા ખપે, મારે આશ્રમ બાશ્રમ કંઈ ખપે નહીં. આશ્રમ બાશ્રમની કોઈ જરૂર નહીં. ચાહે તો તમે ત્યાગાશ્રમમાં હોય, ચાહે તો ગ્રસ્તાશ્રમમાં હોય, ચાહે તો વાનપ્રસ્થાશ્રમમાં હોય, ચાહે તો સંન્યાસાશ્રમમાં હોય. મહારાજ કે ચાહે તે આશ્રમમાં હોય, એની સાથે મારે કંઈ લેવા દેવા જ નથી. મારે નાતો અને સંબંધ છે સાધુતા સાથે. અને એટલે મહારાજે વચનામૃત ગ્રંથમાં સાધુતા ઉપર બહુ વજન મૂક્યો છે. તો સાધુતા એ કોઈ આશ્રમીનો ઈજારો નથી. પ્રત્યેક સાધુતા કેળવી શકે. એનો બાળકે કેળવી શકે, યુવાન વૃદ્ધે કેળવી શકે, ત્યાગી અને ગ્રસ્ત પણ કેળવી શકે, ગ્રસ્ત અને પુરુષો અને બહેનો પણ સાધુતા પ્રાપ્ત કરી શકે. એ કોઈનો પ્રાઇવેટ ઈજારો નથી. પણ વાત એક, મહારાજને સાધુતા બહુ ગમે છે. તો પછી આપણા પ્રિયતમને, આપણા પ્રભુને જે ગમતું હોય એમ જ આપણે કરાય, એમ જ રહેવાય, એવું જીવન આપણે જીવાય. આપણા ઠાકોરજીને જે પ્રધાન હોય ને જે ગમતું હોય ત્યારે એના ગમતામાં રહેવાય. બ્રહ્માનંદ સ્વામી એવું લખ્યું છે, મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે. અને જુઓ ને, આ બધા પરમહંસો બહુ સમર્થ હતા, એક એક ભગવાન થઈને પૂજા એવા હતા. જો આ દુનિયામાં ખોટા માણસ હોય ને એ ભગવાન થઈને પૂજાય છે, તો આ તો પરમહંસ પૂજાય હવે જ હતા ને. એક એક ભગવાન થઈને પૂજાયા હતા. પણ મને તમને સંદેશો આપ્યો, ભગવાનની મરજીમાં રહો, મન ધાર્યું મૂકો. અંત્યનું 27મું. મહારાજ કે જેને ભગવાનની ભક્તિનો ખપ હોય અને સંત સમાગમનો ખપ હોય, એ ગમે તેવો એનો સ્વભાવ હોય તો એ સ્વભાવનો ત્યાગ કરી દે. તે સ્વભાવ જીવ સાથે જડાઈ ગયો હોય તો પણ તેનો ત્યાગ કરી દે. અને એના સંદર્ભે મહારાજે પોતાનું દ્રષ્ટાંત આપ્યો. મહારાજ કે અમારે રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો, તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 9 મહિના સુધી અમે વર્તા, પણ અમારા મનનું ધાર્યું અમે કાંઈ ના કર્યું. મોટામાં મોટી તપસ્યા છે હો, મન ધાર્યું મૂકવું. અને ભગવાનને, ભગવાનના એવા જે સત્પુરુષ હોય એની મરજીમાં રહેવું મોટામાં મોટી તપસ્યા અને કઠિનમાં કઠિન સાધન માર્ગ છે. કેમ કે આપણી તો બધી છે ને ઈચ્છાઓ બધી કંઈક કંઈક હોય, કંઈક કંઈક બધા સંકલ્પો હોય આપણા. પણ આપણા સંકલ્પોમાં ઘણીક આપણી ઈચ્છામાં આપણું ભૂંડું હોય, દેખાતું જ ન હોય આપણને. એમાં અતિશય ભૂંડું થવાનું હોય, જીવને દેખાય નહીં. મહારાજે પ્રથમના 18માં લખ્યું છે કે અંતકરણ તો કોઈને જાણ્યામ નથી આવતા. હું સિંહ બકરાને પકડે એમ અંતકરણને પકડું, બાકી કોઈને જાણ્યામ નથી આવતું. અવ્યક્ત બીજ જે અંદર કારણ શરીરમાં રિયલા હોય એને પકડવા એ તો ભીષ્મ જેવી શક્તિ આવી વિદ્વાન શાસ્ત્રવેતા પુરુષ હતા. અને કોઈ મનુષ્ય નહોતા. એ 8 વસુ પૈકીના વસુ એટલે દેવલોકમાંથી આવેલો પુરુષ હતો. જો તો શ્રાપના કારણે મનુષ્યનો એને જન્મ ધારણ કર્યો હતો. વશિષ્ઠ મુનિનો શ્રાપ હતો. એટલે આટલામાં મોટા વિદ્વાન પુરુષ અંતકરણની અંદર રહેલો અવ્યક્ત બીજ
એને ના પકડી શકાણું સાત્વિક અહમ. તામસી ને રાજસી અહમ છે ને એ પકડાય, થોથા જેવો હોય. પણ સાત્વિક અહમ પકડવો ને એમાં તો દમ નીકળી જાય, તોય નથી પકડાતો, ન પકડાનો. એ ગોપાળન સ્વામીએ પકડાયો. સ્વામીએ લખ્યું છે, ભીષ્મજીએ નક્કી કર્યું તે કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવું. એનો સાત્વિક અહમ હતો. અને મહાભારતનું ભીષણ યુદ્ધ થયું. એમાં ભીષ્મજીએ પછી પ્રતિજ્ઞા કરી, કારણોસર, કથા વિસ્તારથી છે, આપણે જતા નથી એમાં, કે આવતીકાલનો સૂર્ય ઉગે એટલે કાં અર્જુનને કાં ભીષ્મને એવું ભીષણ યુદ્ધ કરું અને અર્જુન સાથે 5 ભાઈઓને ઢાળી દઉં. આવી પ્રતિજ્ઞા કરી એને. ભગવાન કૃષ્ણને ચિંતા થઈ અને પ્રભુ ત્યાં ઉતાવળા થઈ ગયા. આ વચરામતમાં મહારાજે લખ્યું છે કે ભગવાન ક્યાંય ઉતાવળા થઈ જાય ને તો પોતાનો દિવ્ય ભાવ છે ને એને ભગવાન એક બાજુ મૂકી દે અને મનુષ્ય ભાવનો સ્વીકાર કરે. એટલે દિવ્ય ભાવ જ્યારે પરમાત્માએ મૂકી દીધો અને મનુષ્ય ભાવનો સ્વીકાર કર્યો અને ભગવાન ચક્ર લઈને જ્યારે દોડ્યા ને ત્યારે ભીષ્મે હાથમાં હથિયાર નાખી દીધા, છોડી દીધા. કારણ કે એને એક જ કામ હતું કે કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવી છે. અને ભગવાન કૃષ્ણે પોતે પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું. અર્જુને ભગવાનની માગણી કરી ત્યારે અર્જુને ભગવાને સમજાવ્યું તો અર્જુન બીજું માગ. ભલા માણા, હું હાથમાં હથિયાર લેવાનો નથી અને તું મને માગે તો તારા પક્ષે હું રહીશ તો કેમ તારો વિજય થશે? આ તો યુદ્ધ કરવાનું છે. અહીંયા કંઈ થોડાક એકાદા બીજાની પૂજા કરવાની છે અને પૂજન મહોત્સવ થોડોક છે અહીંયા. આ તો યુદ્ધ મહોત્સવ છે. હજુ બીજું માંગે અવકાશ છે. હું અત્યારે બધા નથી લેવાનો. ભીષ્મજીને ખબર હતી. પણ હું ખરેખર જો ગંગાનો પુત્ર ગાંગે હોય ને તો કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવો. આ એનો સાત્વિક અહમ. આખી જિંદગી જેના ચરણમાં રહેવાનું હોય ને જેના ચરણ પૂજવાના હોય ને એના બદલે એની સામી સાથે હાથમાં ધનુષ લઈ અને ભીષ્મ 18 દિવસના યુદ્ધમાં અને યુદ્ધ પૂર્વે પણ જ્યાં જ્યાં સંધિ માટેની સંતલસો હતી બધી જગ્યાએ ભીષ્મ સામે રહ્યા. આવી તાકાત ને આવી શક્તિ મારા બાપ, તમારા તમારામાં કોઈ એવો અહમ પડ્યો હોય એને આપણે કેમ પકડી શકીએ? અને એ અહમ સાત્વિક હોય મારા બાપ. ધ્યાન ભજનનો હોય, સેવા પરિચર્યાનો હોય, વ્રત તપનો હોય, દાન પુણ્યનો હોય, પકડાય નહીં, દેખાય નહીં અને જીવને બહુ કષ્ટદાયક દુઃખ આપે. માટે વિચારીએ, સાધુતા મારે તમારે કેળવવી. મહારાજે ચાતુર્માસના નિયમો જે બતાવ્યા છે ને એ સાધુતા કેળવવા માટેના એક અંગ કહેતા રસ્તાઓ છે, રાહ છે. તો ચાતુર્માસમાં વિશેષ ભગવાનના ભક્તને નિયમ ધારણ કરવા. રોજિંદા નિયમ તો હોવા જ જોઈએ. ક્યારે જાગવાનું? બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. જે તમે બધા બૌદ્ધ ભક્તો બધા જાગો છો ત્યારે જ મંગળામાં આવી શકવાનું. મંગળાના દર્શન કરવા માટે ઘણા બધા હરિભક્તો અહીંયા નિયમિત આવે છે. મંગળા દર્શન કરી, શણગાર દર્શન કરી, કથા શ્રવણ કરી પછી પોતપોતાના નોકરી ધંધા જવાબદારીઓ જે હોય તે સંભાળવા માટે જતા હોય છે.
આવો અંગ જેને ન હોય એને હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, કીર્તન ગાવા, ભગવાનના તિલ ચિહ્નના પાઠ કરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું થઈ શકે તો ભાવતી વસ્તુઓ એનો ત્યાગ કરવો ચાતુર્માસ પર્યંત. જે અતિશય ભાવતી હોય ને જે વસ્તુઓ આપણને ખાવામાં, ભોજનમાં, એનો 4 મહિના પર્યંત ત્યાગ કરવો. શા માટે? રસના ઇન્દ્રિય છે ને, બધી ઇન્દ્રિયોનું મૂળ છે પોષણનું. વૃક્ષનું પોષણ ક્યાંથી થાય? મૂળથી થાય. થડથી પોષણ ન થાય કંઈ. વૃક્ષનું પોષણ છે ને મૂળ કરે છે. એમ દોષ માત્ર, વિકાર માત્ર એનું પોષણ છે ને એ રસાસ્વાદથી થાય છે. અને એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ને કે રસના ઇન્દ્રિય વિશેષે કરીને જીતવીને મધ્યના 33માં પણ મહારાજે બતાવ્યું કે બધી ઇન્દ્રિયો જીતી હોય પણ એક રસના ઇન્દ્રિય જીતી જો ન હોય તો મહારાજ કે બધી ઇન્દ્રિયો મોકળી થઈ જાય, કારણ કે એ મૂળ છે રસાસ્વાદ. તો ભગવાનના ભક્તને આવા નિયમ લઈ શકાય. સત્સંગી જીવનમાં ઘણા બધા વિસ્તારથી નિયમનો પ્રકાર બતાવ્યો છે. કોઈ પણ પ્રકારનું એકાદું મિષ્ટાન ન ખાવું, ન કરતા હોય તો 5 માનસી પૂજા નિયમિત કરવી, થઈ શકે તો ચોખ્ખા એકટાણા કરવા ચાતુર્માસ પર્યંત, 1 વખત ભોજન કરવું, પછી મોઢામાં કાંઈ નાખવું નહીં એમ, અથવા પળાહાર કરવું, 4 મહિના સુધી અનાજ ન ખાવું, ફળ ફૂલ પળાહાર જેમ એકાદશી દિવસે આપણે કરતા હોય એમ, અથવા ચાતુર્માસ પર્યંત આવતી એકાદશીઓ બધી નિર્જળા કરવી અથવા સાંધણી એકાદશી કરવી. સાંધણી એકાદશી એને કહેવાય કે દશમના દિવસે ચોખ્ખું એકટાણું કરવાનું, અને એ બહુ દબાવીને નહીં પાછું. કે આપણે ખટકો રાખીએ કે કાલે નકળો ઉપવાસ કરવાનો છે ને એટલે થોડુંક એકટાણું આમ દબાવીને કરીએ આપણે, એ શરીરને નુકસાનકારક છે. એકાદશીના દિવસે નિરાહાર, પાણી પણ નહીં પીવાનું. અને 12ના દિવસે ઠાકોરજીને નૈવેદ્ય ધર્યા પછી અને બની શકે તો કોઈ સંત, કોઈ બ્રાહ્મણ, કોઈ ભગવત ભક્ત એને જમાડીને પછી પારણું કરવું. અવકાશ હોય છે બધા ભક્તના. માનો કે આપણા ઘરમાં આપણા માતા પિતા હોય, એ ભગવાનના ખરેખરા એકાંતિક ભક્ત છે, તો એ સંત જ છે. તો પહેલાં માતા પિતાને જમાડો, એના દર્શન કરો, એની આશીષ લો, પછી પારણા કરો. આ રીતે એકાદશીનું વ્રત કરે ને, રાસુ યજ્ઞ કરે ને એના કરતાં ઝાઝું ફળ મળે. બોલો, મહારાજે કેવો સરળ ઉપાય બતાવ્યો છે ને. હવે રાસુ યજ્ઞ કરવો હોય તો આપણું કામ છે કોઈનું કરી જ ન શકીએ. એટલે મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે, ભગવાને મોક્ષનો માર્ગ સુગમ કરી દીધો, સુગમ કરી સિદ્ધિ. આ અવસર એટલે આ વખતે ઠાકોરજીએ આત્યંતિક કલ્યાણનો માર્ગ મારા તમારા માટે બહુ સરળ ને સુગમ કરી દીધો. હા, બાકી અત્યારે કળિયુગમાં કોઈ રાસુ યજ્ઞ કરી જ ન શકે. જનમંગલ આદિક સ્તોત્રના પાઠ કરવા, નિત્ય કથા સાંભળવી, દેવ મંદિરે બંને સાંજ સવારે દર્શન કરવા માટે જવું, અથવા દિવસમાં 1 વખત જ્યારે અનુકૂળતા હોય ત્યારે, જ્યારે ઠાકોરજી દર્શન દેતા હોય ત્યારે મંદિરે દર્શન કરવા જાઉં.
આવો પણ નિયમ લઈ શકાય એમ. મંદિર વાળવું, કચરા પોતા કરવા, સફાઈ કરવી, ધાણા પાણાના વ્રત કરવા, ચાંદ્રાયણના વ્રત કરવા. ચાંદ્રાયણના ઘણા બધા પ્રકારો બતાવ્યા સત્સંગી જીવનમાં. દાણા પાણાનું વ્રત એટલે આપ તો બધા જાણતા જ હોય કે એક દિવસ મધ્યાહન સમયે બપોરે ભોજન કરવાનું અને એક દિવસ આખો દિવસ નિરાહાર. આવી રીતે ધાણા પાણાના વ્રત કરી શકાય, કોળિયા વ્રત પણ કરી શકાય. સવારે, બપોરે, મધ્યાહન સમયે 4 કોળિયા, સાંજે સૂર્યાસ્ત થયા પહેલાં 4 કોળિયા અનાજના. કોળિયામાં અનાજમાં તો જે આપણે ઘેર બનાવ્યું હોય તે બધું, રોટલી, શાક, ભાખરી કે દાળ ભાત જે બનાવ્યું બધું ભેળું કરી અને સત્સંગી જીવનમાં કોળિયો બનાવવાનું માપ બતાવ્યું છે. આમળા જેવડો કોળિયો બનાવવાનો એવું માપ લખ્યું છે. કારણ કે આ બધા પુરુષોને ખબર ને કે આગળ માણસો પાછા છે ને એ બુદ્ધિશાળી બહુ થઈ છે. આવડા કોળિયા કરે એવું. આમળા જેવડા કોળિયા કરવાના, 4 જ બપોરે 4 જ સાંજે લેવાના, અથવા 8 કોળિયા એક સાથે લેવાના, એટલે 240 કોળિયા થાય એક મહિનાના. અને એની સાથે થઈ શકે એવું હોય તો બ્રહ્મચર્યનું પાલન અને પરમાત્માની ભક્તિ અને વ્રત કરી એ દરમિયાન ગમે તેવી આવશ્યકતા હોય તો એ ક્યારેય પણ ક્રોધ નહીં કરવાનો, નહીંતર પાછું ઓલું બધું વ્રતનું ફળ બધું બળી જાય. ક્રોધ છે ને અગ્નિ જેવો છે, એટલે અગ્નિમાં તમે હુંકો લીલું જે નાખો બધું બળી જાય. સત્કર્મ આપણે કરી, ધ્યાન ભજન કરીએ, પણ જો ક્રોધ કરીએ તો બધું બળીને ખાક થઈ જાય. એટલે ભગવાનના ભક્તને ક્રોધ કરવો નહીં. અથવા તો અધિક દંડવત પ્રણામ કરવા, શ્રદ્ધા પ્રમાણે શરીર ખમી શકે હોય એમ. માળા પ્રદક્ષિણા વિશેષ કરવા, ન કરતા હોય તો નિત્ય રોજે રોજ લીલા ચેષ્ટા કરવી નિયમિત. એ પણ લઈ શકાય નિયમ કે રોજ ઘર સભા કરવી છે. ઘરના જેટલા સભ્યો હોય બધા ભેળા મળી નક્કી કરવું કે આપણે રાત્રે સાંજે ગમે તેવા કામ ધંધા જવાબદારીઓ હોય બધું છોડી અને આખો પરિવાર ભેળો થઈ મહારાજની આરતી, સ્તુતિ, પ્રાર્થના, કીર્તન, ધૂન, કથા કરવી. વચનામૃત અથવા ભક્ત ચિંતામણી કોઈ પણ એકાદો ગ્રંથ વાંચવો, એના ઉપર એકાદા બીજાએ વાતની પ્રશ્નોત્તરીની આપલે કરવી, લીલા ચેષ્ટા કરવી, ઠાકોરજી પોઢે પછી આપણે આરામ કરવો. આવા બધા પણ નિયમ લઈ શકાય. આ નિયમ લઈને એમાં ફાયદો બધાને થાય. ઘરના બધા જ સંધ્યાનો સમય થાય એટલે ઘેરે આવતા રહે. આમ તો નિત્ય ઘર સભા એવી થવી પડે. ધર્મદેવ અને ભક્તિ માતા નિત્ય આવી સભા કરતા, સત્સંગ કરતા. એભલ બાપુ નિત્ય ઘર સભા કરતા. એમ મોટા મોટા પરમહંસોના હરિભક્તોના દાખલા છે. પર્વતભાઈ નિત્ય ઘર સભા કરતા, અને એ ઘર સભા કરતા એટલે ગામના આડોશી પાડોશી બધા આવતા, સત્સંગનો લાભ લેતા. પર્વત બાપાનો સત્સંગ કરીને કાંઈક ભાઈઓ એમની જેવી સ્થિતિને પામી ગયા. આ નિયમથી તો કેટલો બધો લાભ થાય આપણને. પછી શાસ્ત્ર વાંચવું, વચનાઓ, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી,
નિષ્કોળાનંદ કાવ્ય, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસોની વાતો વાંચવી. આવા પણ નિયમ લઈ શકાય ચાતુર્માસ દરમિયાન. સત્સંગી જીવન એવું લખ્યું, શ્રાવણ મહિનામાં લીલોતરી શાક ન ખાવા, ભાદરવામાં દહીં દૂધ ન ખાવા, આસોમાં દૂધ ન ખાવું, કારતકમાં કોઈ પ્રકારના કઠોળ ન ખાવા. આવા નિયમ લખ્યા છે. શા માટે ખબર છે? શ્રાવણ મહિનામાં લીલોતરી શાક ન ખાવા, એની સાથે શારીરિક વિજ્ઞાનનો સંબંધ છે. મહારાજ પાસે છે ને ખાલી આધ્યાત્મિક વિચારો હતા એવું નહીં માનો, શારીરિક વિજ્ઞાન પણ મહારાજ પાસે બહુ અજબ ગજબનું હતું. તો ચાતુર્માસમાં છે ને કુદરતી જઠરા અગ્નિ સૌનો મંદ પડે છે, અંદરથી પિત્તનું પ્રમાણ વધે છે. કુદરતી અંદરના કોષ છે ને એ શરીરને જે કંઈ જોતું હોય ને પિત્ત એટલું ઉત્પન્ન કરતા હોય છે, પણ ચાતુર્માસમાં વિશેષ ઉત્પન્ન કરે છે. અને શ્રાવણ મહિનામાં શાકભાજીમાં પિત્તનું પ્રમાણ વધુ હોય છે. એક તો અંદરના કોષ પિત્ત વધુ પ્રમાણે ઉત્પન્ન કરતા હોય અને પિત્તવાળા આપણે શાકભાજી ખાઈએ એટલે શરીરમાં પિત્તનો પ્રકોપ થાય. પરિણામે માણસને શરીરમાં વ્યાધિઓ થાય અનેક પ્રકારની, અને અંતે ધ્યાન ભજનમાં એ વ્યાધિઓ વિક્ષેપ કરે. એટલે ચાતુર્માસના શ્રાવણ મહિનામાં લીલોતરી શાક ન ખાવા એના માટે લખ્યું. પાપ નથી હો, કોઈ પાપ ન સમજતા. અને કોઈ ભગવાનના ભક્ત જમતા હોય તો અવભાવ ન લેતા પાછા મહેરબાની કરી. પાપ નથી. શરીરના ને ઇન્દ્રિયોના અંદરના જે પ્રકોપો છે ને એનું નિયંત્રણ કરવા માટેનો નિયમ છે આ. તો આવા કોઈ પણ નિયમ આપણે લઈ શકાય ચાતુર્માસ પર્યંત. અને ભગવાનના ભક્તને ખરેખર એવા નિયમ લેવા. નિયમ હશે તો થશે. અમારા ગુરુ અમને બહુ કહેતા. અમારા ગુરુનું નામ હતું શાસ્ત્રી સ્વામી શ્રી વિજ્ઞાનદાસજી સ્વામી. અમારી બ્રહ્માનંદ સ્વામીની પરંપરા. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રૂપાનંદ સ્વામી, તદ્રૂપાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુદાસ સ્વામી હતા. મહાપુરુદાસ સ્વામીના શિષ્ય હરિનારાયણદાસ સ્વામી હતા અને હરિનારાયણદાસ સ્વામીના શિષ્ય ગુણાતીત સ્વામી હતા. અને એમના શિષ્ય અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી, એક એમના ગુરુભાઈ નારાયણજીવન સ્વામી અને એક એમના ગુરુભાઈ શ્રી હરિદાસજી, એમ 3 શિષ્યો હતા. અમારા ગુરુ સંસ્કૃતના બહુ પ્રખર વિદ્વાન પુરુષ હતા, પણ એની સાથે એમની સાધુતા કોઈ અજબ ગજબની હતી. આ મેં જે માણેલું છે એની તમને કહું છું. અને એ અમને કહેતા વારંવાર, કેલા સાધુ છોકરો, ધ્યાન, ભજન, કથા, વાર્તા, લીલા, ચેષ્ટા વગેરેના નિયમ રાખજો. નિયમ વિના પરમાત્માની ભક્તિ થાય નહીં મારા બાપ. આ તો મોટા પુરુષના વિધાન છે. હા, એ તો એનું વિધાન બધું સત્ય હોય માટે પ્રત્યેકે રાખવા નિયમ કે આટલું ભજન તો દિવસ દરમિયાન કરવું જ. એમ આપણી શક્તિ પ્રમાણે પણ કરવું. 5 પછી માળા ફેરવવી, એક વચનામૃત તો રોજે રોજ વાંચો. ચાહે તે પ્રવૃત્તિ હોય
પણ એક વચરામૃત તો વાંચવું જ. શા માટે? તો વચનામૃત ગ્રંથ છે ને એ બધા શાસ્ત્રોનો અર્ક છે, એટલે એમાં બધા શાસ્ત્રોનો અભ્યાસ આવી જાય. આપણે એક વચનામૃત વાંચીએ અથવા વચનામૃતનો એક જ પ્રશ્ન આપણે વાંચીએ ને તો એમાં બધા શાસ્ત્રોનો અર્ક આવી જાય. બોલો, એમાં સાંખ્ય આવી જાય, યોગ આવી જાય, દસમ સ્કંદ આવી જાય, પંચમ સ્કંદ આવી જાય, એકાદશ સ્કંદ આવી જાય, દ્વાદશ સ્કંદ આવી જાય, વેદ આવી જાય, પુરાણો આવી જાય. જો મધ્યના 49ના વચનામૃતમાં મહારાજે વાત લખી, થોડીક વિચારીએ તો આપણે તરત પકડાઈ જાય એવી વાત છે. મહારાજ કે માઇક આકારનું ચિંતન કરનારા કોટી કલ્પ સુધી નરક 84માં ભમશે. આમાં સાંખ્ય જ્ઞાન આવ્યું કે ન આવ્યું, એકાદશ સ્કંદનું આવ્યું કે ન આવ્યું, દ્વાદશ સ્કંદનું આવ્યું કે ન આવ્યું, પંચમ સ્કંદનું આવ્યું કે ન આવ્યું, આમાં વિદુર નીતિ આવી કે ન આવી, આમાં વેદનું રહસ્ય આવ્યું કે ન આવ્યું, આમાં ભાગવતનું રહસ્ય આવ્યું કે ન આવ્યું. એક જ પ્રશ્નમાં અને એક જ પ્રશ્નના વિધાનમાં તમામ શાસ્ત્રોનું બધું જ રહસ્ય પરમાત્મે મને તમને આપ્યું છે. માટે વચનામૃત તો ભગવાનના ભક્તને રોજે રોજ આખું વચનામૃત વાંચવાનો સમય ન હોય તો છેલ્લી બાકી એક પ્રશ્ન પણ વાંચવો. બીજું કહું, વચનામૃતનો અર્થ એનું તત્વ આપને સમજાય કે ન સમજાય, હા, એ બહુ માથાકૂટમાં નહીં જવાનું. ઘણા બધા એવું વિચારે કે મને કાંઈ સમજાતું નથી, શું વાંચીને કરવું. સમજાય કે ન સમજાય. આપણે રોટલી દાળ ભાત ને શાક રોજ ખાઈએ છીએ, એના અર્થની ખબર છે આપણને? કોઈ કહો છે? કોઈ આપણને પૂછે કે રોટલી દાળ ભાત અને શાક એના અર્થનું પ્રતિપાદન કરો, શું કરો તમે? રોજ ખાય છે કે નથી ખાતા? તો શરીરને પોષણ મળે કે નથી મળતું? વચનામૃત ગ્રંથ સમજાય કે ન સમજાય, પણ પુરુષોત્તમ નારાયણની વાણી છે. મારું તમારું અંતકરણ તો ચોખ્ખું ચોક્કસ કરે. જ્ઞાન થાય કે ન થાય એનું, સમજાય કે ન સમજાય પછીની વાત છે, પણ ઇન્દ્રિયો, અંતકરણ ને આત્માની ચિત્ત શુદ્ધિ તો વચનામૃત ગ્રંથ 101% કરે. શા માટે? તો કે પરાત્પર અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણની વાણી છે. પ્રથમનું 12મું એમ કહે છે કે શબ્દ છે ને એ આકાશની તર્માંતરા છે ને આકાશની વિશે રહેવા પણ છે. એટલે એ મહારાજના વાણી પ્રસાદને એ શબ્દને હું ને તમે વાંચીએ એટલે મારું ને તમારું અંતકરણ પવિત્ર અને શુદ્ધ થાય. મારા બાપ ને તો આટલું બધું એમાં દૈવત રહેલું છે, આપણને ખબર ન હોય. એટલે ઘણી વખત શું થાય કે આપણને ક્યાંક રસ્તામાંથી હીરો મળી ગયો હોય, કાચનો ટુકડો માનીને આપણે તો ફેંકી દઈએ, એનું નોલેજ નથી. એટલે અને જો નોલેજ હોય તો એના નિષ્ણાતો એમાંથી લાખો કરોડો રૂપિયા કમાય. આ બધા હીરા છે એ મૂળ તો પૃથ્વીનો અને જળનો ક્ષાર જ છે. સમયનો સમય, કાળનો કાળ, ક્ષાર જામતા 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 એ ઘટ બને છે, ઘન બને છે. અને એવો ઘન બને છે કે કોઈ પણ ગમે તેવું હોય લોખંડ તો એનાથી તોડ્યો તૂટે ને એવો ઘન બને. મૂળ તો પૃથ્વીનો પાણીનો ક્ષાર જ છે, હીરા છે. બહુ જ ધાતુ માત્ર બધો એનો ક્ષાર જ છે, એમાં બીજી કોઈ નવીનતા નથી કંઈ. માટે વચનામૃત છે ને એ તમામ શાસ્ત્રનો સાર છે. એટલે આપણે સૌ કોઈએ એ નિયમ રાખવા. ચાતુર્માસના નિયમ માટેની થોડીક તમારી પાસે વાતો બધી પ્રસ્તુત કરી અને મૂકી છે.
જે ભક્તો વિદેશમાં દેશમાં આ નિત્ય સાગર કથા નિયમિત સાંભળો છો તે પ્રત્યેક ભક્તોને મારી વિનંતી છે કે આ ચાતુર્માસના નિયમ મેં તમારી પાસે જે પ્રસ્તુત કર્યા એને ફરીને સાંભળીને પણ તમારી પાત્રતા યોગ્યતા અને તમારી સાનુકૂળતા પ્રમાણે આ ચાતુર્માસના નિયમ ખાસ લેજો અને એ ચાતુર્માસના નિયમ લેવાનું ને સાંગોપાંગ પાર કરવાનું પરિપૂર્ણ કરવાનું બળ મહારાજ આપે એવી રૂપાળા ઘનશ્યામ મહારાજ અને નારાયણ મુનિ દેવના ચરણમાં મહારાજે પધરાવેલા તમામ અવતાર સ્વરૂપોના ચરણમાં પ્રાર્થનાની સાથે ફરીને પણ પ્રત્યેક હરિભક્તોને વિનંતી કે ચાતુર્માસ આવતી એકાદશીથી શરૂ થાય છે, માટે આ ચાતુર્માસના નિયમ ખાસ લેજો. 25/7/2026 અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. એટલે એક હરિભક્તોને બધાઈને મારે ફોન કરી અને નિયમ ના દેવા પડે અને હું પહોંચી વરું પણ નહીં, એટલે પ્રત્યેક હરિભક્તોને ખાસ મારી આ વિનંતી છે. એ સાથે આજની કથાને આપણે અહીંયા પરિપૂર્ણ કરીએ. શ્રીપતિમ શ્રીધરમ સાર્વદેવેશ્વરમ ભક્તિધર્વાત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ મમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.